વેલકમ ફ્રેન્ડ્સ. આપણે છેલ્લે ધ જર્ની ઓફ માય લાઈફ અરુણિમા સિન્હાએ પોતાના શબ્દોમાં એની જે વાત કીધી છે એના સીન 1 જેમાં એની સાથે જે બનાવ બને છે તે એના વર્ડ્સમાં આપણે જોયું. પછી સીન 2માં એ જે પેનમાંથી સફર થઈ છે, પછી એને જે ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી, એના પછી એનું લક્ષ્ય શું હતું એ આપણે સીન 2માં અને સીન 1માં જોઈ ગયા. આજે આપણે સીન 3 અને સીન 4 જોઈશું. સીન 3ની અંદર અરુણિમા સિન્હા પોતાનો જે લક્ષ્ય છે એની ટ્રેનિંગ વિશેની એણે વાત કરી છે. ઓન 28 ફેબ્રુઆરી 2012 28 ફેબ્રુઆરી 2012ના ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન, લગભગ સુધી એક વર્ષ તો જે મને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી હતી એ ઘટનાને લગભગ સુધી એક વર્ષ તો થઈ ગયું હતું. આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટ અપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. ઉત્તરકાશીની અંદર બચેન્દ્રી પાલ દ્વારા, એટલે કે ઉત્તરકાશીની બાજુમાં બચેન્દ્રી પાલ નામનો જે વ્યક્તિ હતો એણે શું કર્યું હતું? ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કર્યું હતું. તો હું એ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાઉં છું. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ્ડ ઉત્તરકાશી. હું બચેન્દ્રી પાલને ફોન કરું છું. શાના માટે? ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ્ડ ઉત્તરકાશી, એમને જણાવવા માટે કે અમે ઉત્તરકાશી પહોંચી ચૂક્યા છીએ. અને એમનો જે કેમ્પ હતો, ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ હતું, તે ક્યાં હતું? ઉત્તરકાશીની નજીક. અને એમને જણાવવા માટે કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ એટલે અરુણિમા સિન્હા બચેન્દ્રી પાલને ફોન કરે છે. શી વોઝ સરપ્રાઇઝડ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ. બચેન્દ્રી પાલ જે હોય છે તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે કે હું આટલી ઝડપથી અહીં કઈ રીતે પહોંચી ગઈ એ જાણી, અને તે ખૂબ જ સરપ્રાઇઝડ, આશ્ચર્યમાં આવી જાય છે. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય મુહાવરો છે, જાણે એકદમ આકાશમાં ઊંચે હોઈએ આપણે. આ બધા પછી મારો જે આત્મવિશ્વાસ હતો તે હવે ખૂબ જ વધી ગયો હતો. મારામાં ખૂબ જ આત્મવિશ્વાસ આવી ગયો હતો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલ જે હતા તે હંમેશા મારી અંદર શું કરતા? પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. મારી અંદર હંમેશા જાણે નવો આત્મવિશ્વાસ બની રહે એવા પ્રયત્નો તે હંમેશા કરતા રહેતા. અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. અને તે કઈ રીતે મારી અંદર આ કોન્ફિડન્સ બનાવી રાખતા? તો મને આવું કહીને શું કહે છે કે અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. તું ખૂબ જ સારી છે બીજા બધા કરતાં. કઈ રીતે? ધીઝ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. જે બીજા બધા ટ્રેનિંગ લેવા આવ્યા છે ને એ બધા જાણે હેન્ડીકેપ છે, પણ તું નહીં એવું લાગી રહ્યું છે. અને એવું બચેન્દ્રી પાલ અરુણિમા સિન્હાને કહે છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા ઉપર ગર્વ છે કે પગ ખોયો છતાં પણ તું આવા પ્રયત્નો કરી અને આગળ આવે છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પણ તું એવરેસ્ટનું અભિયાન ખેડી લે. એક્સપેડિશન અભિયાન ખેડવું. તો તું
એવરેસ્ટ સર કરી લે, એવરેસ્ટ ઉપર ચડે તે પહેલાં તારે શું કરવાનું છે? યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. તને તારી જાતને સાબિત કરવાની છે કે ના, હું આ કરી શકવા માટે સક્ષમ છું, એવું તારે સાબિત કરવાનું છે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high Chamsar Kangdi mountain in Ladakh, you will be on your way to Everest. જો તે લદ્દાખની અંદર આવેલો ચમસર કાંગદી નામનો પર્વત, જે કેટલી ઊંચાઈ ધરાવે છે? 21,798 ફૂટ ઉપર આવેલો છે. જો તું આ પર્વત સર કરી ગઈ, જો તું આ પર્વત ઉપર ચડી શકીશ, તો પછી તારો આગળનો રસ્તો એકદમ સાફ છે. યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. એવરેસ્ટ ચડવા માટે તને કોઈ પણ રોકી શકશે નહીં. પણ એનાથી પહેલાં, એવરેસ્ટ ચડતા પહેલાં તને લદ્દાખની અંદર જે ચમસાર કાંગદી નામનો પર્વત છે તે તને ચડવું પડશે. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. મેં આજે લદ્દાખનો જે પર્વત છે ચમસર કાંગદી, તે સફળતાપૂર્વક પાર કર્યો. તે અભિયાનની અંદર હું સફળતાપૂર્વક જોડાઈ. બાય ધ ટાઈમ વી રીચ્ડ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 feet, 16 of the 19 members of the team had retired. હવે ટાઈમ થતાં અમે ક્યાં પહોંચ્યા હતા? તો એક બેઝ કેમ્પ હતો. શરૂઆતનો જે કેમ્પ હતો, જે 18,000 ફૂટ ઊંચાઈએ આવેલો હતો. તો અમારી 16થી 19 જણાની ટીમ જે બનેલી હતી, તે અમે બધા જ આ કેમ્પ ઉપર, જે 18,000 ફૂટની ઊંચાઈએ આવેલો હતો, તે કેમ્પ ઉપર અમે પહોંચીએ છીએ. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. તે મને આવકારી લે છે, મને અભિવાદન આપે છે. ગ્રીટ એટલે કંઈક અભિવાદન આપવું. સારું કામ કર્યું હોય તો એના માટે આપણે જે અભિવાદન આપીએ છીએ. બચેન્દ્રી પાલ ત્યાં પણ એને અભિવાદન આપે છે. કઈ રીતે? કયા શબ્દો દ્વારા? મેરી શેરની. આવું કહી અને એને ગર્વ, જાણે એને ગર્વ થતો હોય એવું ફીલ કરાવે છે. She said and took me in her warm embrace. તે મને મેરી શેરની કહી અને પોતાના હૂંફાળા હાથની અંદર મને એક હગ કરે છે. એની જે ગરમ હૂંફ હતી મારા પ્રત્યેની, તે હું ત્યારે અનુભવું છું. In the evening, Bachendri Pal announced that I was finally ready for Everest. અને સાંજે બચેન્દ્રી પાલ એવું કેમ્પની અંદર બધા હોય છે ત્યારે જાહેર કરે છે કે ફાઇનલી હવે હું એવરેસ્ટ ચડવા માટે એબલ છું, એટલે કે હવે હું એવરેસ્ટ ચડવા માટે સક્ષમ છું, એવું બચેન્દ્રી પાલ જાહેર કરે છે. She also assured me that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. અને તે મને એવી ખાતરી પણ આપે છે, assured me, એવું ખાતરી પણ અપાવે છે કે બચેન્દ્રી પાલ જે ટાટા સ્ટીલ જે છે એ કંપનીને વાત કરશે. શેના માટે? કે તેઓ મને સ્પોન્સરિંગ કરે, એના માટે તેઓ ટાટા સ્ટીલ કંપની સાથે વાત પણ કરશે, એવી મને ખાતરી પણ આપે છે. આ વાત હતી સીન 3. બચેન્દ્રી પાલ એના જે ગાઈડ હતા એના અને અરુણિમા સિન્હા વિશેની. હવે સીન 4. I arrived at Everest Base Camp on 11th April 2013. હું જ્યારે એણે એવરેસ્ટ ચડવા માટે શરૂઆત કરી હતી, તો એ કહે છે કે એવરેસ્ટ ચડતા સમયે હું એનો જે પહેલો કેમ્પ હતો, બેઝ કેમ્પ હતો, ત્યાં 11 એપ્રિલ 2013ના પહોંચી જાઉં છું. એક્ઝેક્ટલી 2 years had passed since I was thrown out of the moving train. અને ત્યારે મને
2 વર્ષ થઈ ચૂક્યા હતા. કઈ ઘટનાને? તો એને જે ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી હતી એ ઘટનાને પૂરેપૂરા 2 વર્ષ વીતી ચૂક્યા હતા અને 2 વર્ષ પછી એણે એવરેસ્ટ ચડવાનું કર્યું, એટલે કે એવરેસ્ટ ચડવાનું સ્ટાર્ટ કર્યું હતું. At the camp, nobody seemed to know that I had an artificial leg. હવે હું જે કેમ્પ ઉપર પહોંચું છું ત્યાં કોઈને પણ એવી ભણક પણ નથી પડતી, કોઈને પણ એવો ખ્યાલ પણ નથી આવતો કે મારો એક આર્ટિફિશિયલ લેગ છે, એટલે કે મારો એક ખોટો પગ છે, એવી કોઈને ખબર પણ નથી પડતી. વન ડે while returning, એક દિવસે જ્યારે અમે બધા પાછા ફરી રહ્યા હતા, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. જ્યારે હું પાછી ફરી રહી હતી ત્યારે મારો જે ડાબો પગ હતો તે વેટ એટલે ભીનું થઈ જવું, તે ભીનું થઈ જાય છે. શેના કારણે? વિથ સ્નો, બરફ હતો, બરફના કારણે મારો પગ ભીનો થઈ જાય છે. શું કામ? કારણ કે આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ. એનો જે સરફેસ હતો, જમીનનો જે ભાગ હતો તે સ્લીપ થઈ જાય એવો હતો, તેથી હું 2-3 વાર પડી ગઈ હતી, જેના કારણે મારો પગ ભીંજાઈ જાય છે, ભીનો થઈ જાય છે. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. બીજી સવારે મારો જે લેફ્ટ પગ ભીંજાઈ ગયો હતો, ભીનો થઈ ગયો હતો, એને સૂર્યપ્રકાશમાં સુકાવવા માટે બારે મૂકું છું. At that time, some foreigners realized that I had only one leg. અને એ સમયે જે વિદેશી લોકો એવરેસ્ટ ચડવા માટે આવ્યા હતા, એમને ખબર પડે છે કે મારો એક પગ જે છે તે ખોટો છે અને મારી પાસે માત્ર ને માત્ર એક જ પગ છે. આફ્ટર ધેટ માય ટીઆરપી સોલ્ડ, અને એના પછી મારી જે ટીઆરપી હતી, એટલે કે મારો જે હોદ્દો હતો, મને જે માન આપવામાં આવતું હતું તે વધી ગયું. જેવી રીતે આપણે સિરિયલોની ટીઆરપી જોઈ અને કહેતા હોઈએ છીએ કઈ સિરિયલ પહેલી છે, કઈ સિરિયલ બીજા નંબરે આવે છે, તો એવી જ રીતે મારો પણ હોદ્દો હવે એ બધા વચ્ચે ઊંચો થઈ ગયો હતો, જાણે કે હું એ બધાથી કંઈક વધારે છું. એવી રીતે એ બધાની વચ્ચે મારી ટીઆરપી પણ વધી જાય છે. In my final expedition to Sagarmatha, head of the sea, the local name for the peak of Everest. હવે જ્યારે છેલ્લું અભિયાન હતું, ફાઇનલ એક્સપેડિશન, છેલ્લું અભિયાન શેનું હતું? તો હેડ ઓફ ધ સી, જે એવરેસ્ટની ઊંચાઈનો ટોચનો ઉપરનો ભાગ હતો, જેને સાગરમથા તરીકે ઓળખવામાં આવે છે. તો એવરેસ્ટનો સૌથી ટોચનો ભાગ સાગરમથા, ત્યાં મારો અંતિમ પડાવ હતો. નીમા કંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. ત્યારે મારા માર્ગદર્શક કોણ હતા? નીમા કંચા. હવે તમારે યાદ રાખવાનું છે, એમના જીવનમાં 2 એવા ટ્રેનર આવ્યા, એક બચેન્દ્રી પાલ અને બીજા નીમા કંચા. જ્યારે એવરેસ્ટનો ટોચનો ભાગ અંતિમ પડાવ હોય છે ત્યારે નીમા કંચા એના માર્ગદર્શક હોય છે. He was a nice and helpful Nepalese man who used to scold me at times when upset. હવે તે ખૂબ જ સારા અને હેલ્પફુલ, મદદ કરતા, હંમેશા મારી મદદ કરતા એવા નેપાળી માણસ હતા, જે હંમેશા હું જ્યારે પણ અપસેટ થઈ જતી, દુઃખી થઈ જતી, ત્યારે મને ઠપકો આપતા કે અપસેટ ન થવાય, એવી સ્કોલ્ડ એટલે ઠપકો આપવો. તે જ્યારે હું દુઃખી થઈ જતી ત્યારે મને ઠપકો આપતા. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. હવે આ જે છેલ્લો પડાવ હતો એવરેસ્ટની ટોચનો, તે હવે શરૂ થઈ ચૂક્યો હતો. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ. તે ખૂબ જ ભયાનક, ખૂબ જ ખતરનાક, જોખમી હતો.
નેરો પાથ. એનો જે રસ્તો હતો તે કેવો હતો? નેરો એટલે કે એકદમ સાંકડો અને ખૂબ જ જોખમી એવો રસ્તો હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. મારો પગ સરકી જાય છે અને એક વખત પડી પણ જાઉં છું. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. એટલે સુધી કે મારો જે ઓક્સિજનનો બોટલ મારી સાથે જે હતી તે પણ મારો ઓક્સિજન પણ હવે ખૂટવા આવ્યો હતો, પૂરો થવા આવ્યો હતો. આઈ પુશ્ડ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. હવે હું મારો જે કૃત્રિમ પગ હતો, ખોટો પગ હતો, એમાં મને પીડા થઈ રહી હતી, છતાં પણ હું સ્ટ્રગલ કરી અને આગળ વધી રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. મારા જે શેરપા હતા, એટલે નેપાળી માણસને કહે છે, જેનું નામ હતું નીમા કંચા, એને શેરપા કહે છે કે એણે મને એક વખત એમ પણ કીધું કે હવે મને અહીં ક્વિટ કરી દેવું જોઈએ, છોડી દેવું જોઈએ. બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. પણ મને ખબર હતી કે હું હવે અહીંથી પાછી ફરીશ નહીં અને અહીંથી હવે પાછું ફરાય પણ નહીં. આઈ પુશ્ડ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. હું મારી જાતને આગળ ધકેલતી હતી, એટલે કે ઉપર ચડવા માટે હું ખૂબ જ મહેનત કરી રહી હતી. ત્યારે પણ મારા શેરપા કહે છે કે તને હવે રિટર્ન થઈ જવું જોઈએ, અહીંથી પાછું ફરી જવું જોઈએ. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. મારી પાસે એટલું ઓક્સિજન ઇનફ હતું કે હું એની શિખર, સમિટ, ટોચ ઉપર પહોંચી જાઉં અને ત્યાં આપણો જે કન્ટ્રીનો ફ્લેગ છે, આપણું જે રાષ્ટ્રધ્વજ છે, તે ત્યાં ફરકાવું. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. એના પછી શું થવાનું છે તે મારા માટે મહત્ત્વનું નથી, અગત્યનું નથી, એ મારા માટે મેટર નથી કરતું. પણ ઉપર જઈ અને આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવો તે મારા માટે ખૂબ જ મહત્ત્વનું છે. આઈ ટોલ્ડ નીમા કંચા ફર્મલી રિમેમ્બર. હું મારા જે ગાઈડ હતા નીમા કંચા, એને દ્રઢપૂર્વક કહું છું કે રિમેમ્બર, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. જ્યાર સુધી તમે સ્વીકારશો નહીં ત્યાર સુધી તમને કોઈ પણ હરાવી શકતું નથી. એવું હું નીમા કંચાને કહું છું. યસ, ઓકેઝનલ ફેઇલર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. હવે કહે છે કે હા, કેટલાક એવા બનાવો બની જાય છે જે આપણી ટેસ્ટ લેતા હોય છે, વચ્ચે વચ્ચે એવી ઘણી બધી એવી પરિસ્થિતિઓ સર્જાય છે. પણ આપણે શું કરવાનું છે? યુ બટ કીપ ટ્રાઇંગ. આપણે તો પ્રયત્નો ચાલુ જ રાખવાના છે. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. આપણા માટે ઘણી બધી એવી તકો રાહ જોઈ રહી છે, ઘણા બધા દરવાજા ખુલ્લા છે. જો એવી અમુક ગંભીર પરિસ્થિતિઓ સર્જાય છે કે જ્યાંથી આપણે નીકળવાનો કોઈ પણ રસ્તો દેખાતો નથી, તો ભગવાન આપણા માટે બીજા દરવાજાઓ, ત્યાંથી જવાના, તે પરિસ્થિતિમાંથી નીકળવાના બીજા દરવાજા તો ખોલી નાખે છે. Then I could see him following me even as I continued to drag myself to the top. અને મેં જોયું કે જ્યાં સુધી હું ટોચ ઉપર પહોંચવા માટે મારી જાતને ઉપર ધકેલું છું, ખૂબ જ વજન દઈ અને મારી જાતને ઉપર ધકેલું છું, ત્યાં સુધી નીમા કંચા મને અનુસરે છે, ફોલો કરે છે. The drag continued till it finally happened. જ્યાં સુધી હું પહોંચતી નથી ત્યાં સુધી આ ચાલુ રહે છે. The top is a small 20 by 20 ice table. હવે હું જે ટોચ ઉપર પહોંચી ગઈ ત્યાં કેટલી જગ્યા હતી? 20 by 20
20x20નો ઓરડો હોય, નાનકડો રૂમ હોય, એક આઈસ ટેબલ આપણે કહી શકીએ, એટલી જ ઉપર જગ્યા હતી. I saw several flags of various countries fluttering proudly. ઉપર જઈ અને મેં જોયું કે ઘણા બધા દેશોના ઝંડાઓ ત્યાં ગર્વથી ફરકી રહ્યા હતા. I had lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived. જ્યાં સુધી હું સ્વીકારી લેતી નથી કે હું અહીં પહોંચી ગઈ છું, ત્યાં સુધી મેં તે મોમેન્ટને, એ ક્ષણને ખૂબ જ જીવું છું, મારા મનની અંદર ભરીને રાખું છું કે અંતે હવે ફાઇનલી હું અહીં આ ટોચ ઉપર પહોંચી આવી છું. At 10:55 a.m. on 21st May 2013, I was on the top of the world. સ્ટાર્ટ ક્યારે કર્યું હતું? 11 એપ્રિલ 2013 અને 21 મે 2013ના 10 મિનિટ અને 55 સેકન્ડ, 10 કલાક અને 55 મિનિટે અરુણિમા સિન્હા આખી દુનિયાના ટોપ ઉપર ઊભી હોય છે. I felt like dancing, crying and laughing at the same time. મને એવું થઈ રહ્યું હતું કે હું નાચું, રડું અને હસું એક જ સાથે. My mind was a kaleidoscope of emotions. એટલે કે એક સાથે ઘણા બધા, મારા મનની અંદર ઘણી બધી એવી લાગણીઓ ભેગી આવી રહી હતી કે શું કરું, નાચું, રડું, હસું, શું કરું. Everyone has a reason to be alive. બધાની પાસે એક એવું કારણ હોય છે, જીવવા માટેનું બધાની પાસે એક કારણ તો હોય જ છે. Maybe this was mine. અને કદાચ મારા જીવવાનું કારણ આ જ હતું. I held my flag and raised both my hands high up to register my country's record. હું ત્યાં આપણો ઝંડો ગાળું છું અને મારા 2 હાથ ઊંચા કરી અને જાણે મેં રેકોર્ડ બનાવ્યો હોય એનું રજિસ્ટર કરું છું કે મેં પણ રેકોર્ડ કર્યો છે. શેનો? કે હેન્ડીકેપ કોઈ લેડી, ફર્સ્ટ લેડી એવરેસ્ટ ચડનારી હતી, તો તે કોણ હતી? અરુણિમા સિન્હા. આ હતી અરુણિમા સિન્હાની સ્ટોરી, એના પોતાના શબ્દોમાં. તમારે આ જે ક્વેશ્ચન આન્સર્સ છે તે રફ બુકની અંદર લખી અને મને ફોટો પાડી અને મોકલવાનો છે. તમારો જે રીડ 2 છે, ધ વાઇલ્ડ સેવિયર, તે આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.